જો દેશભરમાં બે બાબતો સમાંતર ચાલી રહી છે। એક તરફ પેટ્રોલ અને ડીઝલ સહિતનું ઈંધણ છે એનો સાચવીને ઉપયોગ કરવા વપરાશ કરવા માટે અપીલ ભલામણ કરવામાં આવી રહી છે। બીજી તરફ લગાતાર એ સંકેત આપવામાં આવી રહ્યા છે કે નોબત એવી આવી શકે છે કે બહુ જલ્દી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે। હવે આમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે આરબીઆઈના ગવર્નરનું। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા છે એમણે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણમાં ભાવ વધારો કરવો પડી શકે છે। જોકે એમણે સાથે એવું પણ જોડ્યું છે કે વૈશ્વિક ઉર્જા સંકટ જે છે એ ઈરાન યુદ્ધના કારણે થયું છે। ઈરાન અમેરિકા વચ્ચે જો યુદ્ધ શાંત પડી જાય બહુ જલ્દી તો બની શકે કે હજુ પણ જે દેશની પેટ્રોલિયમ કંપનીઓ છે એ પેટ્રોલ ડીઝલમાં જે નુકસાન જઈ રહી છે એ નુકસાનને ભોગવી લે અને ભાવ વધારો આમ જનતા સુધી ન પહોંચે। પણ ઈરાન અને અમેરિકા વચ્ચે જે મડાગાંઠ પડી છે કોઈ પણ રીતે સમાધાનના ટેબલ ઉપર બંને દેશો આવવા તૈયાર નથી। હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચીન પહોંચી ગયા છે। ચીન સાથે ત્યાં ચીનમાં 3 દિવસ એ રહેવાના છે। એ બેઠકોનો જે દોર થશે અને કોઈ સમજૂતીનો રસ્તો વાયા ચીન નીકળે છે કે નહીં એના પર આખી દુનિયાની નજર છે। પણ આ બધાની વચ્ચે દેશમાં અત્યારે સ્થિતિ એવી બની ગઈ છે કે પેટ્રોલિયમ કંપનીઓને જે રોજિંદુ નુકસાન જઈ રહ્યું છે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે અસહ્ય સ્થિતિમાં પહોંચી ગયું છે। પહેલાં ખુદ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની શક્યતાને હું નકારી નથી રહ્યો। હવે આરબીઆઈના ગવર્નર કહી રહ્યા છે કે આમ જનતાને ઝટકો લાગી શકે છે। જો ઈરાન અમેરિકા યુદ્ધ લાંબુ ચાલ્યું તો એવું બની શકે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડે। મહત્વનું છે કે સંજય મલ્હોત્રા એવા સમયે આ વાત કહી રહ્યા છે કે જ્યારે દેશમાં છેલ્લા 48થી 72 કલાકથી સૌથી વધારે ચર્ચા વૈશ્વિક ઉર્જા સંકટને લઈને ઈંધણના વપરાશ ઉપર ચાલી રહી છે। એવા જ સમયે આરબીઆઈના ગવર્નરનું આ નિવેદન બહુ સૂચક છે। એટલે કે આપણે સૌએ એ તૈયારી રાખવી જોઈએ કે ગમે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવી શકે છે। પણ સાથે સાથે એ આશા પણ રાખીએ કે કોઈ વાતચીતનો રસ્તો નીકળે, ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થાય અને જે વૈશ્વિક ઉર્જા સંકટ છે ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે જહાજો નથી નીકળી રહ્યા ક્રૂડ ઓઇલ લઈને એ જહાજોની અવરજવર પુનઃ થઈ જાય, પૂર્વવત થઈ જાય તો બની શકે કે એવી નોબત નહીં આવે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડે। અત્યારે તો પેટ્રોલિયમ કંપનીઓ રોજિંદુ 1000થી 1500 કરોડનું નુકસાન સહન કરી રહી છે। પણ કેટલા દિવસ હવે એ ક્રમ છે ટકાવી શકશે એના ઉપર મોટો સવાલ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।